મિત્ર, આજે આપણે ફર્સ્ટ પાર્ટની અંદર લાસ્ટ મોમેન્ટ રિવિઝનની અંદર ટૂલ્સની ચર્ચા કરી. ટૂલ્સમાં ગઈ વખતે 2017માં અને 3 પ્રશ્નો પૂછાયેલા 2018માં. ઇન્ડક્શન મોટરમાંથી 2 અને 3 પ્રશ્નો પૂછાયેલા. હવે એના પછીનો ટોપિક આપણે લેવા જઈ રહ્યા છીએ, જેનું નામ છે પાવર ફેક્ટર. પાવર ફેક્ટર, આના પર પણ ખાસ ધ્યાન આપજો મિત્રો. પાવર ફેક્ટરની વાત કરીએ મિત્રો, તો પાવર ફેક્ટરમાં સૌથી અગત્યનું પાવર ફેક્ટર કોને કહેવાય? તો પાવર ફેક્ટર એટલે cos phi તરીકે આપણે પાવર ફેક્ટરને ઓળખતા હોઈએ છીએ. એનું ઇક્વેશનની વાત કરીએ તો cos phi બરાબર R ભાગ્યા Z થાય. રેઝિસ્ટન્સ ભાગ્યા ઇમ્પિડન્સને આપણે પાવર ફેક્ટર તરીકે ઓળખતા હોઈએ છીએ. આના સિવાય ઇક્વેશન હું તમને બીજું કહું તો થાય actual power divided by apparent power. actual power divided by apparent power થતું હોય છે. એના સિવાયની હું તમને વાત કરું તો cos phi આવી ગયું, રેઝિસ્ટન્સ ભાગ્યા ઇમ્પિડન્સ આવી ગયું. પાવર ફેક્ટર કરેક્શન્સ મેથડ્સની વાત કરી દઉં. અહીંયા તમને દેખવામાં તકલીફ પડતી હોય, ફરીથી લખી દઉં. cos phi બરાબર actual divided by apparent power. મિત્રો, એકચ્યુઅલ પાવર એટલે કયો પાવર? ટ્રુ પાવર, સાચો પાવર, રિયલ પાવર, એને એકચ્યુઅલ પાવર તરીકે ઓળખતા હોય છે. અને એપ્રિયન્ટ પાવર એટલે કુલ પાવર. રિએક્ટિવ પાવરને આભાસી પાવર કહેવાય. કરેક્શન મેથડની અંદર પહેલાં હું તમને લખીને સમજાવી દઉં. એકચ્યુઅલ પાવર એટલે સાચો પાવર, ટ્રુ પાવર. એપરન્ટ પાવર કોને કહેવાય? ટોટલ પાવર. એપરન્ટ એટલે સાચો વત્તા આભાસી પાવર. હવે આભાસીનું નામ શું છે? તો આભાસીને આપણે રિએક્ટિવ પાવર કહેતા હોઈએ છીએ. એકચ્યુઅલ પાવર કહેવાય, એક્ટિવ પાવર કહેવાય, અથવા સાચો પાવર કહેવાય. અને એપરન્ટ પાવર એટલે સાચો વત્તા આભાસી. આભાસીને આપણે શું કહેતા હોય? આને એક્ટિવ કહેવાય, તો આભાસીને કહેવાય રિએક્ટિવ. ફરીથી એક વખત લખી દઉં એટલે કન્ફ્યુઝન ના રહે. એક્ટિવ વત્તા રિએક્ટિવ બરાબર એપરન્ટ પાવર. સૂત્રની વાત કરી દઈએ તો સૂત્ર થાય પાવર ફેક્ટર બરાબર R ભાગ્યા Z. બીજા નંબરનું સૂત્ર થાય એક્ટિવ પાવર અથવા એકચ્યુઅલ પાવર ડિવાઇડેડ બાય એપરન્ટ પાવર. ખાસ યાદ રાખજો મિત્રો, આ પ્રશ્ન પરીક્ષાની દ્રષ્ટિએ બહુ જ અગત્યનો છે. પાવર ફેક્ટર કરેક્શન મેથડની વાત કરું તો મિત્રો, એની અંદર આપણે આગળ વાત કરી હતી પેલું કન્ડેન્સ સિંક્રોનસ ઇન્ડક્શન મોટર વાપરીને પાવર ફેક્ટર ઇમ્પ્રુવમેન્ટ કરી શકીએ છીએ. આ ઉપરાંત સ્ટેટિક કેપેસિટર વાપરીને કરી શકીએ છીએ. આ ઉપરાંત ફેઝ એડવાન્સરનો ઉપયોગ કરીને આપણે પાવર ફેક્ટરની અંદર ઇમ્પ્રુવમેન્ટ કરી શકતા હોઈએ છીએ. પાવર ફેક્ટર કરેક્શનનો જે હવે એકચ્યુઅલ પાવર અને એપરન્ટ પાવરની જગ્યાએ કદાચ આવું પણ લખેલું હોઈ શકે, તો એનું સૂત્ર પણ હું લખી દઉં એટલે તમને બિલકુલ કન્ફ્યુઝન રહે નહીં. PF બરાબર cos phi બરાબર R ભાગ્યા Z બરાબર એકચ્યુઅલ પાવર અથવા એક્ટિવ પાવર ભાગ્યા એપરન્ટ પાવર બરાબર એક્ટિવ પાવરને આપણે શું કહેતા હોઈએ છીએ? કિલો વોટ. અને એપરન્ટ પાવરને આપણે કહેતા હોઈએ છીએ KVA. રિએક્ટિવ પાવરને આપણે કહેતા હોઈએ છીએ kVAR. પણ kVARનો ઉલ્લેખ થતો નથી. ખાસ ધ્યાનમાં રાખવાનું. લેક્ચરની સ્પીડ તમને સ્લો પડતી હોય તો 1 અથવા 2ની સ્પીડ ઉપર સાંભળીને ફટાફટ લેક્ચરો પૂરા કરી દેજો. હું અત્યારે તમને ગ્રાફિકલી આ વસ્તુ સમજાવતો નથી, કારણ કે ટાઈમ વધારે જશે. મેઝરમેન્ટની વાત કરીએ મિત્રો, તો મેઝરમેન્ટની અંદર લાસ્ટ ટાઈમ પરીક્ષાની અંદર પ્રશ્નો પૂછાયેલા સંખ્યાની વાત કરું મિત્રો,
તો 2018ની અંદર 8 પ્રશ્નો અને 2014ની અંદર 2017ની અંદર 4 પ્રશ્નો, એટલે બહુ અગત્યનો ટોપિક ગણી શકાય. તો મેઝરમેન્ટની અંદર એસી અને ડીસી ટાઈપના બે પ્રકારના મેઝરમેન્ટ માટે ઇન્સ્ટ્રુમેન્ટ વપરાતા હોય છે. તો ડીસી વોલ્ટમીટર, ડીસી એ મીટર, ગેલ્વેનોમીટરનો ઉપયોગ એ મીટર તરીકે કરી શકાય તો કરી શકાય, વોલ્ટમીટર તરીકે કરી શકાય તો કરી શકાય. આવા પ્રશ્નો ક્યારેક પૂછાતા હોય છે. આ મુખ્ય પ્રશ્નોની મેં તમને ચર્ચા કરી. ગેલ્વેનોમીટરનો યુઝ, ગેલ્વેનોમીટરની મદદથી એ મીટર અથવા વોલ્ટમીટર બનાવી શકીએ. આ ઉપરાંત પ્રશ્ન ક્યારેક એવો સિમ્પલ પૂછાય કે વોલ્ટમીટરને સિરીઝમાં લગાવીએ તો ચાલે, એ મીટરને પેરેલલમાં લગાવીએ તો ચાલે. તો એ મીટરને પેરેલલમાં લગાવીએ તો બળી જાય, કારણ કે એ મીટરનો રેઝિસ્ટન્સ ઓછો હોય છે અને વોલ્ટમીટરનો રેઝિસ્ટન્સ વધારે હોય છે. આ ઉપરાંત સર્કિટ અને સિમ્બોલની ચર્ચા કરીએ તો એસી વોલ્ટમીટર હોય તો નીચે આ ટાઈપનો સિમ્બોલ આવતો હોય છે, આ ટાઈપનો. ઓકે, અંદરની સાઈડ આ ભાગ અંદરની સાઈડ આવતો હોય છે. ધારો કે એ મીટર એની જગ્યાએ આ ટાઈપનો સિમ્બોલ આવતો હોય છે. એ મીટર હોય તો અહીંયા એસી એ મીટરનો. ડીસીની અંદર હોય તો થોડું દોરવામાં ડીસી એ મીટર હોય અથવા વોલ્ટ મીટર હોય તો નીચે ડીસીનું ચિહ્ન આ રીતના સિમ્બોલ આવતા હોય છે. તો એ મીટર વોલ્ટ મીટરની મુખ્ય ચર્ચા થઈ. હવે આપણે વોટ મીટરની ચર્ચા કરી લઈએ, કારણ કે વોટ મીટર પરીક્ષાની અંદર પૂછાતો હોય છે. તો વોટ મીટરનો સિમ્બોલ કંઈક આવો છે અને અહીંયા ચોફરતે રાઉન્ડ હોય અથવા ન પણ હોય તો આ મેઇન કોન્ટેક, આ લાઇન કોન્ટેક, અહીંયા કોમન પોઈન્ટ અને આ વોલ્ટેજ પોઈન્ટ MLCV તરીકે દર્શાવવામાં આવતું હોય છે. તો વોટ મીટરને આવી રીતે દર્શાવી શકાય. હવે અગત્યની જે ચર્ચા મારે તમારી જોડે મેઝરમેન્ટના રિલેટેડમાં કરવાની છે એ શું છે કે એસી અને ડીસીની અંદર બે પ્રકારના ઇન્સ્ટ્રુમેન્ટ વપરાતા હોય છે. તમે કદાચ મારું મેજરમેન્ટ રિલેટેડ એક લેક્ચર જોયું હશે તો એની અંદર આ બધી ચર્ચા કરેલી જ છે, પરંતુ ફરીથી એક વખત હું તમને થોડું સમજાવી દઉં, કારણ કે કાલે પરીક્ષા છે. પરીક્ષાની દ્રષ્ટિએ અગત્યના પ્રશ્નોની વાત કરી રહ્યા છીએ. જ્યારે મૂવિંગ આયન ઇન્સ્ટ્રુમેન્ટની વાત કરીએ મિત્રો અને મૂવિંગ કોઇલ ઇન્સ્ટ્રુમેન્ટની વાત કરીએ તો મૂવિંગ કોઇલ ઇન્સ્ટ્રુમેન્ટ છે, જે મૂવિંગ કોઇલ ઇન્સ્ટ્રુમેન્ટ એ ડીસી માટે વપરાય છે અને મૂવિંગ આયન ઇન્સ્ટ્રુમેન્ટ છે એ એસી અને ડીસી બંને માટે વપરાતું હોય છે. એસી અને ડીસી તો ખાસ યાદ રાખવાનું, એમાં મિશન ઇમ્પોસિબલ આવે એટલે એસી અને ડીસી બંને કામ કરી શકે. મિશન ઇમ્પોસિબલ માટે કોઈ ઇમ્પોસિબલ હોય નહીં, પણ મૂવિંગ કોઇલ ઇન્સ્ટ્રુમેન્ટ જે છે એ માત્ર ડીસી મેઝરમેન્ટ માટે વપરાતું હોય છે. જે માત્ર ડીસી માટે વપરાય, જેને સ્પેશિયલાઇઝેશન કરેલું છે, જેને ડીસી માટે એની એક્યુરસી વધારે હોય છે, જ્યારે આની કમ્પેરિઝનમાં આની એક્યુરસી ઓછી હોય છે. ઓકે, આ ડીસીના પ્રિન્સિપલ ઉપર કાર્ય કરે છે, જ્યારે મૂવિંગ આયન આ ડીસીના પ્રિન્સિપલ ઉપર કાર્ય કરે છે, ડીસીના પ્રિન્સિપલ ઉપર, અને આ મેગ્નેટિઝમના પ્રિન્સિપલ ઉપર કાર્ય કરતું હોય છે. આની મદદથી પણ એ મીટર, વોલ્ટમીટર, ગેલ્વેનોમીટર અને વોટમીટર બનાવી શકાતું હોય છે, અને આની મદદથી પણ વોલ્ટમીટર, એ મીટર, ગેલ્વેનોમીટર અને ઓહમ મીટર બનાવી શકાતું હોય છે. તો આ કી પોઈન્ટની ચર્ચા હતી મિત્રો, કે મૂવિંગ કોઇલ ઇન્સ્ટ્રુમેન્ટની અંદર આપણે કોઇલને મૂકતા હોઈએ છીએ કંડક્ટર તરીકે, અને મૂવિંગ આયનની ઇન્સ્ટ્રુમેન્ટની અંદર સોફ્ટ આયનના ટુકડાને મૂકતા હોઈએ છીએ. તો ખાસ આ ટોપિકો ઉપર ધ્યાન આપજો. એના પછી તમને વાત કરું મિત્રો ઇલ્યુમિનેશન. મિત્રો ઇલ્યુમિનેશન એક એવો ટોપિક છે કે જેની અંદરથી તૈયારી કરવી એટલે ગોખવા સમાન છે. હજુ સુધી આ ટોપિક જોયો ના હોય તો જોવો નહીં. ઓકે, કારણ કે આ તો હું જે સૂત્રો કહું છું એ 2-4 સૂત્રો તમે જોઈ લેજો, બાકી કોઈ વધારે સૂત્રો યાદ કરવાની જરૂર નથી, કારણ કે આમાં એ બધું મિક્સઅપ થઈ જ જવાનું છે. એટલે ઇલ્યુમિનેશન ઉપર, ઓકે, ઇલ્યુમિનેશનની જ વાત છે. તો ઇલ્યુમિનેશન ઉપર હું તને કેટલાક MCQની ચર્ચા કરું કે લાઇટ એક લ્યુમેન બરાબર કેટલા થાય.
તો 12.57 ગુણ્યા સીપી 1 લ્યુમેન બરાબર કેટલા થાય? તો 12.57 ગુણ્યા કેન્ડલ પાવર. 1 લ્યુમેન બરાબર કેટલા થાય? તો 12.57 ગુણ્યા કેન્ડલ પાવર. સોલિડ એંગલનો એકમ કયો છે? તો એને આપણે સ્ટેરેડિયનમાં માપતા હોઈએ છીએ. 60 વોટના પાવર લેમ્પનું સરેરાશ કેટલું આઉટપુટ હોય? તો 700 લ્યુમેન જેટલું આઉટપુટ હોય છે. લ્યુમિનિયસ ઇન્ટેન્સિટી એટલે શું? તો લ્યુમિનિયસ ફ્લક્સ ભાગ્યા ઘનકોણ. લ્યુમિનિયસ ઇન્ટેન્સિટી એટલે શું? તો લ્યુમિનિયસ ફ્લક્સ ભાગ્યા સોલિડ એંગલ અથવા ઘનકોણ. ઘનકોણનો એકમ શું છે? સ્ટેરેડિયન છે. અને લ્યુમિનિયસ ફ્લક્સનો એકમ છે લક્સ. ઓકે, લ્યુમિનિયસ ફ્લક્સનો એકમ છે લ્યુમેન. તો લ્યુમેન પ્રતિ સ્ટેરેડિયન, આવો આન્સર લ્યુમિનિયસ ઇન્ટેન્સિટીનો આવે. કેન્ડેલા એ શેનો એકમ છે? તો કેન્ડેલા એકમ લ્યુમિનિયસ ઇન્ટેન્સિટીનો છે. એટલે કે આના બરાબર કેન્ડેલા પણ લખી શકાય. કેન્ડેલા. ઓકે, કેન્ડેલા. તો યુનિટ એરિયા દીઠ પહોંચતા, એક યુનિટ એરિયા કોઈ પણ હોય એના પહોંચતા લ્યુમિનિયસ ફ્લક્સને તે સપાટીનું ઇલ્યુમિનેશન કહેવાય. કોઈ પણ જગ્યાએ લ્યુમિનિયસ ફ્લક્સ પડતું હોય તો એને આપણે શું કહેતા હોઈએ છીએ? ઇલ્યુમિનેશન કહેતા હોઈએ છીએ. ઇલ્યુમિનેશનનો એકમ શું છે? કોઈ પણ જગ્યાને પ્રકાશિત થાય એ જગ્યાના એકમને આપણે લક્સ કહેતા હોઈએ છીએ. કદાચ તમે આઈટીઆઈમાં ફ્લક્સ મીટર જોયું હોય તો ફ્લક્સની વાત નથી કરતો મિત્રો, લક્સ LUX આવું મીટર હોય જેનાથી પ્રકાશ કેટલો છે એ ખબર પડે. એટલે પ્રકાશ માપવાનું મીટર કોઈ હોય ને તો આ લક્સ મીટર છે, જેનાથી આપણે પ્રકાશ કેટલો છે વાતાવરણની અંદર એનો ખ્યાલ આવતો હોય છે. ઓકે, બીજો ઇલ્યુમિનેશનની અંદર એક અગત્યનો નિયમ છે. લ્યુમિનસ ઇન્ટેન્સિટીના સમપ્રમાણમાં અને સોર્સ પ્રકાશિતથી સપાટીના અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં હોય તો એને વ્યસ્ત વર્ગનો નિયમ કહે છે. તો આ થોડા ઇલ્યુમિનેશનની ચર્ચા આપણે કરી. ઇલ્યુમિનેશનમાં ડાયરેક્ટ લાઇટિંગ, ઇનડાયરેક્ટ લાઇટિંગ, સેમી ડાયરેક્ટ લાઇટિંગ, આવા લાઇટિંગના ઘણા બધા પ્રકારો આવતા હોય છે. આ ઉપરાંત મર્ક્યુરી લેમ્પ, મર્ક્યુરી વેપર લેમ્પનું એનું કેટલું લ્યુમેન થાય અને કેટલું એનું આઉટપુટ છે, આ બધા પ્રશ્નો પૂછાતા હોય છે. આપણે આગળ GSSBના 2 પેપરોની અંદર જે ચર્ચા કરેલી અને એની અંદર જે 2-4 પ્રશ્નો આવેલા એ પ્રશ્નો કદાચ અગત્યના ગણી શકાય. બાકી બહુ બધી ચર્ચામાં તમે ફસાશો નહીં. ઇલ્યુમિનેશનનો યુનિટ છે ફ્લક્સ. ઇલ્યુમિનેશનનો યુનિટ છે લક્સ. ઓકે, ઇલ્યુમિનેશનનો યુનિટ છે લક્સ અને લ્યુમિનિયસ ઇન્ટેન્સિટીનો એકમ છે કેન્ડેલા. લ્યુમિનિયસ ઇન્ટેન્સિટીનો એકમ શું છે મિત્રો? કેન્ડેલા છે. લ્યુમિનિયસ ફ્લક્સનો એકમ શું છે? લ્યુમેન. ઘનકોણનો એકમ શું છે? સ્ટેરેડિયન. તો આ 4-5 યુનિટો બહુ અગત્યના હતા જેની મેં ચર્ચા કરી દીધી. એક વ્યસ્ત વર્ગનો નિયમ અગત્યનો છે એની ચર્ચા કરી દીધી. બાકી દરેક લેમ્પ વાઇઝ આઉટપુટ તો ઘણા બધા પ્રશ્નો આપણે લઈ શકીએ, પરંતુ સમયની મર્યાદાને ધ્યાનમાં લઈ આપણે અત્યારે આટલે સુધી રાખીએ છીએ મિત્રો. જય હિન્દ. ટૂંક જ સમયમાં બીજા 3-4 ટોપિક સાથે ઉપસ્થિત થઉં છું. ઓકે.